માથાફાડ ગરમી વચ્ચે અમદાવાદવાસીઓને પાણી વગર તરસ્યા રહેવું પડશે। ઉનાળાના 10 દિવસ દરમિયાન અમદાવાદવાસીઓને ઓછું પાણી આપવામાં આવશે। અમદાવાદવાસીઓને પૂરા પાડવામાં આવતા નર્મદા નહેરના પાણીમાં ઘટાડો કરવામાં આવશે અને બોરવેલ ચલાવવામાં આવશે, જેથી પાણીમાં વધઘટ થવાની સંભાવના હોવાને કારણે લોકોને ઓછા પ્રેશરથી ઓછું પાણી મળશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગના જણાવ્યા મુજબ સરદાર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા નર્મદા મુખ્ય નહેરમાં પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત નહેરના આરસીસી લાઇનિંગમાં થયેલા નુકસાનને રિપેરિંગ અને મરામત નિભાવવાના કાર્ય માટે આગામી 10 દિવસ સુધી નહેરના લેવલમાં જરૂર મુજબ વધઘટ કરવામાં આવશે, જેના પરિણામે કોતરપુર વોટરવર્ક્સ ખાતે મળતા પાણીના જથ્થામાં ઘટાડો થશે અને કોતરપુર વોટરવર્ક્સ ખાતે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ થશે નહીં, જેથી શહેરના પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં પાણીની અછત સર્જાશે। આ પરિસ્થિતિમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતે જરૂર મુજબ બોરવેલ ચલાવી ઉપલબ્ધ પાણીના જથ્થા અનુસાર પાણીનું વિતરણ કરવામાં આવશે। અમારે પાણી અત્યારે 1.5 કલાક આવે પણ બહુ ધીમું આવે છે। ઉનાળામાં પાણી તો જોઈએ ને, પાણી આજે ઓછું આવે છે। કેવી સમસ્યા થાય છે તમને? ધીમું પાણી આવે છે, બધું ધીમું આવે છે? હા, એકદમ ધીમું આવે છે પાણી। એટલે આજથી જ કે પહેલેથી? ના, આજે વધારે ધીમું આવ્યું છે, એકદમ ધીમું આવ્યું આજે। ધીમું આવ્યું છે। અચ્છા, 10 દિવસ તો પાણી કાપ છે, કેવી સમસ્યા? પાણીની તો બહુ જ સમસ્યા છે। ઉનાળામાં પાણીની વધારે જરૂર પડે છે અને પાણી 10 દિવસથી તો ધીમું આજે વધારે જ પડતું ધીમું પાણી આવે છે। તો સરકારને નિમ્ર વિનંતી છે કે પાણી સરખું પૂરું પાડે, કારણ કે આમ જનતાને પાણીની એક ઘરમાં 5-5, 6-6 જણા છે, તો એટલીસ્ટ 10 પાણીની ડોલ તો જોઈએ જ। 4 મકાનો છે, એમાં બધાને થઈને ઓછું પાણી આવે છે। બહુ ઓછું પાણી હા। આવે છે। અચ્છા, અમારે બી પાણી તો જોઈએ જ ને। કેટલા માણસો છે ઘરમાં? 22 જણા જેવા છે। 20 જણા છે। અને હા। 20 જણામાં પાણી કેવી રીતે? એક જ ટાંકો છે, એમાં પાણી આવે ના આવે એવું છે। પાણીની ઘટ પૂરો કરવા માટે અત્યારે આપણે કોતરપુર રો વોટર પંપ હાઉસમાં જે સ્ટેન્ડ બાય પંપ છે, એ સ્ટેન્ડ બાય પંપ બી ચલાવી અને પાણી મેળવી ટ્રીટ કરી અને પૂરું પાડવાનું આયોજન કર્યું છે, જેથી કોતરપુર અત્યારે 1100 ml જગ્યાએ 1050 ml જેટલું પાણી આપણે રોજ પૂરું પાડશું। જે ઘટ છે આપણે જે સ્ટેશનોમાં બોરવેલ આવેલા છે એ બોરવેલ ચલાવી અને પરિપૂર્ણ કરવામાં છે। એવી જ રીતે રાસકા ખાતેથી રોજ આપણે 200 ml પાણી આપીએ છીએ, એની જગ્યાએ એને ઓવરઓલ ચલાવી અને 220 ml સુધી પાણી પૂરું પાડવા માટે આયોજન કર્યું છે। રાબેતા મુજબ પાણી આપવાનું પૂરેપૂરું આયોજન કર્યું છે અને અમુક 2-3 પમ્પિંગ છોડીને છેવાડાના બધા પમ્પિંગમાં રાબેતા પાણી પૂરું પાડવામાં આવશે। પૂર્વ વિસ્તારની અંદર વાત કરીએ તો નિકોલ, વિરાટનગર, ગોમતીપુર, ઓઢવ, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર અને દક્ષિણ વિસ્તારની વાત કરીએ તો વટવા, લાંભા, નારોલ, મણિનગર, ઈસનપુર, ઘોડાસર, દાણીલીમડા, બહેરામપુરા, રામોલ, હાથીજણ, હાટકેશ્વર, ખોખરા તમામ વિસ્તારો એવા વિસ્તારો છે કે જેમાં દક્ષિણ અને પૂર્વ વિસ્તારની અંદર પણ પાણી કાપની જે સમસ્યા છે 10 દિવસ સુધી લોકોએ સહન કરવી પડશે। ઉત્તર ઝોનની અંદર વાત કરીએ તો સરદારનગર, નરોડા, કુબેરનગર અને સાથે તેજપુર, બોઘા કે જેમાં આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે, જેને કારણે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। જો કે વૈકલ્પિક વ્યવસ્થાની અંદર 10 દિવસ જે પાણી કાપ છે તેમાં લોકોને જે પાણી મળે છે તે પાણી તો મળશે, પરંતુ પાણી કાપની પરિસ્થિતિ વચ્ચે હાલ સમાચાર એ આવી રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા જે કોતરપુર પ્લાન્ટની અંદર કામકાજ થઈ રહ્યું છે અને તેમાં પણ વિશેષ પ્રકારે ખાસ કરીને વચ્ચેનો એક રસ્તો છે તો શોધીને નર્મદા કેનાલ રિપેરિંગનું પાણી પુરવઠો જળવાઈ રહે તે માટે કોર્પોરેશન છે તે કામ કરશે। આ પરિસ્થિતિ વચ્ચે અત્યારે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા 1100 ml પાણી છે તે આપવામાં આવી રહ્યું છે, તેમાં 170 જેટલા વોટર ડિસ્ટ્રીબ્યુશન છે તે સ્ટેશનો સુધી આ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, એટલે 50 થી 60 ml પાણીની વધઘટ રહેશે। તેને કારણે અમદાવાદ શહેરના લગભગ 60% નાગરિકો છે તેમને અસર બિલકુલથી જોવા મળશે। 10 થી 15% જેટલી ઘટની શક્યતાઓ છે તે હાલ જોવા મળી રહી છે। જો કે આ સિસ્ટમ ઉપર સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને પાણી પુરવઠાની મુશ્કેલી ઓછી થઈ શકે તે પ્રકારનું અમદાવાદ મહાનગરપાલિકાનું આયોજન પણ જોવા મળી રહ્યું છે।